અને આગળ વાત કરીએ મોરબીના જેતપર ગામે 4 વર્ષીય બાળકી ગુમ થઈ ગઈ છે। પરિવારજનોએ અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે। બાળકી સીસીટીવીમાં ચાલતી જઈ દેખાઈ રહી છે। પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો હળવદનો પરિવાર જેતપર ગામે એક પ્રસંગે આવ્યો હતો, ત્યાં બાળકીનું અપહરણ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો કે એક સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બાળકી ચાલીને રસ્તા ઉપર જઈ રહી છે। હવે બાળકી ત્યાંથી ક્યાં ગઈ તેને લઈને હવે તપાસ પોલીસ કરી રહી છે, કારણ કે એક જ સીસીટીવી સામે આવ્યા છે જેમાં બાળકી એ સુમસાન રસ્તા ઉપર જતી દેખાઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, એક બાળકી ગુમ થઈ, પરિવારે અપહરણનો આક્ષેપ લગાવ્યો। જી ભાવિની ચોક્કસથી વાત કરવામાં તો હળવદનો પરિવાર છે ને મોરબીના જેતપર ગામે પ્રસંગમાં ગયો હતો ને તે દરમિયાન ત્યાંથી તેમની 4 વર્ષની જીયાનસી મુનાભાઈ ગોલતર નામની જે બાળકી છે તે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી ને જે બાબતે તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે। પરંતુ આજે જે બાળકી છે તે સીસીટીવીમાં દેખાઈ રહી છે કે એકલી જઈ રહી છે, તેને લઈને ક્યાંક ચિંતાજનક વિષય પણ બન્યો છે। જોકે મોરબીના જેતપર ગામેથી આ 4 વર્ષીય બાળકીએ ગુમ થઈ જતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અપહરણની ફરિયાદના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે। પરંતુ સીસીટીવીમાં જે પ્રકારે જોઈ રહ્યા છે કે બાળકી એકલી જઈ રહી છે, એટલે પોલીસ દ્વારા વધુ તપાસ આ બાળકીને ચલાવવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।